સો વેલકમ બેક ફ્રેન્ડ્સ. નીકળી ગયા છીએ ભાઈ સવારમાં પાછા રનિંગ કરવા માટે ભાઈ. અને સ્ટીલ આપણે ભૂગ્યા છીએ જયંતિ બાપાએ ભાઈ. સામેથી જો ખટારો આવે છે, મને લાગે છે ટુ વ્હીલ આવે એવું લાગ્યું મને. કારણ કે એની લાઈટ જ ભાઈ તમે જોઈ હતી ને એટલે આવું બધું હતું ભાઈ અવારનવાર. અને વાગ્યા છે કેટલા 6:20 થઈ ગઈ ભાઈ. બહુ મોડું થઈ ગયું. 6 વાગે ઉઠો ને તોય મોડું થઈ ગયું. કારણ કે ઢીંગલી એવી હતી ઘરે ભાઈ, મારા બેનને રાજકોટથી બધા. તો એ પાછી ઉઠી હતી ને એને સુવડાવી એવું બધેમાં પડ્યા હતા ભાઈ. એન્ડ આજે છે વેલેન્ટાઇન ડે ભાઈ. આમ તો વેલેન્ટાઇન ડે કહેવાય ને કે ભાઈ અમારા માટે એટલે સ્પેશિયલ નથી કે વેલેન્ટાઇન ડે વીક આવે છે એન્ડ પ્રપોઝ કરવાનું હોય, વેલેન્ટાઇન ડે ઉજવવાનું હોય, એવું એટલા માટે નથી સ્પેશિયલ. પણ ભાઈ આજે વરસ થઈ જશે મારે ને મારા વાઈફને. જ્યારે હું એને જોવા ગયો તો તે દી વેલેન્ટાઇન ડે હતો બરાબર. એટલે આજે એટલા માટે અમારો દિવસ સ્પેશિયલ છે કે આજે અમે મળ્યા ને એને વરસ થઈ જશે. એન્ડ ભાઈ સાચું કહું ને ભાઈ દિલથી કેમેરાની સામે કે ભાઈ બહુ સરસ પાત્ર મળ્યું છે આપણા જેવું આપણને, કે જે કહેવાય ને કે સુખ દુઃખમાં હંમેશા હારે રહી છે. જે પ્રમાણે હું છું એ પ્રમાણે એ રહે છે. એટલે આમ કહેવાય ને કે સ્થિર એકદમ આવેલું જાય છે. ના ઉપર નીચે થોડું ઘણું હોય જ, બટ કહેવાય ને મારે સ્થિર જ હાલે, કોઈ દી ઉપાધિ જ નથી ભાઈ. એટલે ભગવાનનો હું થેન્ક યુ માનું છું કે લાઈક આવા લાઈફ પાર્ટનર મળ્યો મને. એન્ડ સ્ત્રી એક એવી વસ્તુ છે ને ભાઈ, લાઈક હરેક મર્દની પાછળ ભાઈ એક સ્ત્રીનો હાથ હોય છે. તો ભાઈ એક ખોટું છે. એનું કારણ છે કે સ્ત્રી હંમેશા આગળ હોય છે ભાઈ. તમારી સુખ દુઃખની નાવડી આવે તો એ તમારી આગળ હોય છે. તમારા જીવનમાં ગમે એટલા ડાઉનફોલ આવી જાય તો એ તમારી હારે છે. કારણ કે એ જ એક એવું વ્યક્તિ હશે ભાઈ કે જે તમને હરેક પળ સપોર્ટ કરશે ભાઈ, હરેક પળ. તમે ગુસ્સામાં હશો તો એ તમારી હારે રહે, તમે રોતા હશો તોય તમારી ભેગી હશે, તમારી પાસે પૈસા નહીં હોય તોય તમારી ભેગી હશે, પૈસા હશે તોય ભેગી હશે. એવી સ્ત્રીની પાછળ ભાગવાનું નથી કહેતો કે જે પૈસાની પાછળ ભાગે છે. અને ખરેખર ભાઈ હકીકતે વુમન એક એવી વસ્તુ છે ને ભાઈ કે તે ગમે એ થઈ જાય એ હંમેશા તમને તમારી હારે જોવા મળશે. જ્યારે આખી દુનિયા ભાઈ તમારા ઉપર હસતી હશે ને તો એ એમ કહેશે કે ભાઈ કાંઈ વાંધો તમે ઉપાધિ કરો, હું તમારી ભેગી છું. હરેક ચિંતા ભાઈ નષ્ટ કરી નાખશે તમારી એ સ્ત્રી. અને હરેક મોમેન્ટ ભાઈ જીવનની એ તમારી એવી બનાવી નાખશે ને સ્પેશિયલ. હરેક ડે ભાઈ, હરેક ડે તમારો સ્પેશિયલ બનતો હોય છે એમાં. એન્ડ મેં આ બાબતની ક્યારેય વાત નથી કરી ભાઈ કે ભાઈ સ્ત્રી પાત્ર શું છે આ તે. કારણ કે એક રીતે કહેવાય ને કે ભાઈ હું બહુ પ્રાઇવેટ તો નથી રાખતો મારી રિલેશનશિપને. એટલી બધી મતલબ કહેવાય ને કે હું પ્રાઇવેટ નથી રાખતો. બટ સ્ટીલ આજે મેં વાત કરી ભાઈ. કારણ કે પિક્ચર્સ વગેરે અને સ્ટોરી બોરી તો બધા મૂકતા જ હોય છે બરાબર. ઘણા સ્ટોરી ના મૂકશે, બધાની અલગ અલગ પ્રાયોરિટી હોય છે. બટ કહેવાય ને કે મારી રિલેશનશિપની કેવું હાલે છે કેવું નથી હાલતું એ કોઈ દી ક્યારેય કોઈ નહીં કહેવાનું. આ એક સુખી લાઈફસ્ટાઈલનો કહેવાય ને કે સિક્રેટ વસ્તુ છે. કારણ કે નજર ઇઝ રિયલ ભાઈ. કદાચ બહુ તમે બધાને એમ કહો ને કે ભાઈ મારે રિલેશનશિપ બહુ સરસ ચાલે છે ઓલું પેલું, પછી તમારા રિશ્તાને નજર લાગી જાય ને ભાઈ તો પણ એમાં કેવું હોય કે સ્ત્રી તમારી સારી હશે ને, તમારી પાસે વ્યક્તિ સારી હશે ને તો નજર લાગી છે ને તો 2 દીમાં હરખું થઈને બધું હરખું થઈ જવાનું, નો ડાઉટ. બટ ભાઈ જેને રહેવું જ નથી, જેને કાંઈ કરવું જ નથી, કોઈ એને વ્યક્તિ જ નથી ગમતા તમે બરાબર, એને ગમે તે રીતે જવું જ હશે ને ભાઈ, ગમે તે રીતે વહી જશે. તમે કદાચ ગમે એટલા મનાવશો ને તોય ક્યારે એવું ના વિચારતા ભાઈ કે હંમેશા એક જ એવા પાત્ર હોય છે સ્ત્રી માના પછી ભાઈ.
માં પછી તમને કોઈ સુધારી શકે એમ હોય કે તમારું વધારે ધ્યાન રાખી એમ શકે એમ હોય ને તો એ તમારી ઘરવાળી આવતી હોય છે કે પછી તમારી ગર્લફ્રેન્ડ હોય તો એ આવે. બાકી બીજા કોઈના ભાઈ તમને સુધારવાની તેવડ ના હોય. કેમ કે આપણે કહેવાય ને કે ભાઈ અમરેલી ગયા હતા લગ્નમાં, બેનના મેરેજ હતા, એના 2 બ્લોગ આવ્યા. એન્ડ સ્ટીલ ભાઈ કહેવાય ને કે અમે આજે તારીખ થઈ કેટલી 14 ફેબ્રુઆરી થઈ, તો આજે 14 ફેબ્રુઆરીએ ભાઈ અમે 1 દિવસ અગાઉ જ આવી ગયા હતા. કારણ જે દિવસે મેરેજ હતા ને એ દિવસે જ અમે આવી ગયા. એનું કારણ હતું કે આપણે સાઈડે આજે કાલે તો ચાલુ કરી દીધી હતી કામકાજ બધું અહીંયાનું. એન્ડ કહેવાય ને કે ભાઈ આજે અમે કામે જ જવાના છીએ. એન્ડ ભાઈ મેં જે ફીલ કર્યું ભાઈ, હા અમરેલી એટલે અમરેલી છે બરાબર, મજા આવી. એન્ડ ગરમી બહુ હતી ભાઈ દિવસની. કારણ કે અમારા કાકા કહેતા હતા કે ભાઈ કાકારિયાની જેમ કહેતા હતા કે ભાઈ ગરમીવાળો વિસ્તાર બહુ છે, એટલે પેડા બી પડ્યા કરતાં અહીંયા ગરમી બહુ વધારે હતી ભાઈ જેતપુર જિલ્લા કરતાં. એન્ડ સ્ટીલ આપણે થોડાક જ દૂર છીએ આપણા યુટર્ન સ્થાનેથી. એન્ડ ભાઈ કાલે તો એટલા પગ દુખતા હતા ને ભાઈ એની કોઈ લિમિટ જ નથી. કારણ કે મેં તમને બતાવ્યું છે બ્લોગમાં, જેમાં અમે દાંડિયા રાસ લેતા હતા. એન્ડ એટલા રેમાં ભાઈ, કારણ કે બધા ભાઈઓ એટલા ભેગા થયા હતા ને એટલો સમય પછી. અને મારા લગ્નમાં ભાઈ હું તો એટલો બધો રમી નહોતો શક્યો, કારણ કે આપણે વરરાજા હોય એટલે ના રમી શકીએ ને એટલું બધું. એન્ડ જ્યારે અમારા મેરેજ હતા ત્યારે વરસાદમાંથી એવો ટીંગાતો હતો ને કે ભાઈ જ્યારે ઓલું સામે બંને કપલને લેવા આવે ને, મતલબ કે મારી ઘરવાળી રવિના રહી એ સામેથી ઓલું બધા એના ભાભીને બધા એ લોકો લઈને આવે ને, ત્યારે આપણે રમી નહોતા શક્યા. કારણ એવું હતું કે ભાઈ વરસાદ માથે ટીંગાતો હતો. એન્ડ જો અમે રમવામાં રહી તો વરસાદ આવી જાય એમ હતો. અને ફેરા ફરવા ટાઈમે વરસાદ બહુ અંધારો હતો, પણ ભગવાન આપણે રાખી દીધા હતા એટલે આપણે કહેવાય ને કે મેરેજ શાંતિથી પતી ગયા હતા. તો અમે રમી નહોતા શીખ્યા એટલે અમારો એ રમવાનો પહેલો ટાઈમ હતો ભાઈ, પહેલી વખત ભેગા રમતા થયું. એટલે બહુ રેમાં ફાડી નાખ્યું ભાઈ. એન્ડ પછી ટાટિયા એવા દુખ્યા ને ભાઈ તો વાત જવા દો. કાલે રનિંગ કરવા માટે હું ઉઠ્યો ને તો એમ થયું કે ભાઈ આમ પગ માંડું કે ન માંડું ભાઈ, એટલી સિચ્યુએશન ખરાબ થઈ ગઈ હતી મારી. એન્ડ પછી મેં કીધું સૂવું તો નથી, કારણ કે જો આજે સૂઈ જાય ને ભાઈ હું તો કહેવાય ને કે ભાઈ કાલે ઉઠવામાં બહુ ભીં પડી જવાની છે. અને ભાઈ એટલો પગ દુખતો હતો ને તોય અમે સાઈડ ઉપર ગયા. પછી સાઈડ કમ્પ્લીટ કરવાની તમને બ્લોગ બતાવ્યો ને કાલે કેવા ખેલ થયા ભાઈ. ઊંધા પડતા રહી ગયા અને ઘઉંમાં જતા રહી ગયા. અને બહુ ભાઈ દિવસ ભાઈ કહેવાય ને કે ભાઈ ખરેખર આમ કહેવાય ને કે ભાઈ મિડલ ક્લાસ માણસ મહેનત કરતો હોય ને ભાઈ તો એનો દિવસ તમે કદાચ ગમે એવો જોયો. એના હાથમાં કાળા ઓલા ઓયલ હોય મારી જવાની ગેરેજવાળાની જેમ. એન્ડ એટલું કામ કરી 4-5 લાખનો માલ સાઈડ ઉપર નાખતા હોય અને એવું લાગે કે ભાઈ આ મજૂરી છે. પછી ઘરે જઈને પછી તમને ખબર પડે કે ઓહો આ તો ભાઈ થોડોક કેપેબલ ને ક્વોલિટી જેવા માણસ લાગે. એન્ડ તમે જોયું એમાં કે ભાઈ કેટલું ટ્રાન્ઝેક્શન થયું એક દિવસ, મને કેટલી ભાગદોડ થઈ. એન્ડ આવું બધું છે ભાઈ, બહુ મજા આવી ભાઈ ખરેખર. અને મોર્નિંગના વ્લોગમાં ભાઈ તમને કહું ને કે મોર્નિંગના 2-3 દિવસથી મારો ફોન આવી ગયો એટલે આમ મને થોડીક નિરાશ થઈ. હવે ફોન ક્યારે આવ્યો, જ્યારે મેરેજમાં જવાનું હતું તો થોડોક ઓલો લોટો કરવા માટે. કારણ કે ભાઈ છે તો, અને એના માટે મહેનત કરી મેં બહુ ફોન લેવા માટે, લેપટોપ લેવા માટે. કંઈ મફત તો આવતું નથી. કારણ કે ભાઈ મારો શોખ ગાડીઓનો ઓછો છે. અને કહેવાય ને કે ભાઈ
મોબાઈલ ડિવાઇસ, પછી સિસ્ટમ બધી, એનો મને શોખ વધારે. એટલે આવું બધું હોતું હોય છે ભાઈ. તમે ગમે એટલા મોટિવેશનના વિડીયો જોઈ લો, મારા જેવા મોટિવેશનવાળાઓને સાંભળી લ્યો, ગમે એ કરી લ્યો, તો તમને તમારા પપ્પાને જોઈને ભાઈ મોટિવેશન નથી આવતું, તમારી પરિસ્થિતિ જોઈને તમને મોટિવેશન નથી આવતું, તમને હજી એમ નથી થતું કે હું કંઈક કરું, તો ભાઈ તમે ગમે એમ કરશો ને તો એ તમે ઢના ઢ ને જ્યાં પીડા હો ને ત્યાંના ત્યાં જ પીડા રહેવા. જેવા પેદા થયા ને એવા કરવાના છે. ભલે તમે ગરીબ પેદા થયા ભાઈ, પણ તમે અમીર થઈને તો મરો. ભલે અમીર ન થાય, ભલે કેજીએફની જેમ આખી દુનિયાનું સોનું ભેગું ન કરો તો કાંઈ નહીં. પણ જે તમારા પપ્પા ડિઝર્વ કરે છે એ તો તમે એને આપો, ગમે એટલું ભાઈ. આ દુનિયા નથી બદલવાની ભાઈ. આજે કેટલા દિવસથી ભાઈ આજે રનિંગ કરું છું ભાઈ. મેરેજમાં હોવા છતાં ભાઈ હું રનિંગ કરું છું. મારી હાલત ટાઈટ થઈ ગઈ હતી ભાઈ. હું કાલે હતો રનિંગ કરવા નહોતો ગયો, એટલા ટાટિયા દુખતા હતા. તોય ભાઈ કાલે હું મેરેજમાં ગયો, ત્યાંથી રાતે હું સૂઈ ગયો, તોય સવારે વહેલો ઉઠીને ભાઈ બ્લોગ બનાવવા નીકળી ગયો હતો. એનું કારણ એ હતું કે ભાઈ લાઈફમાં કંઈક કરી બતાવવું છે. અને એવું કયો માણસ નબળો ભાઈ કે ખાલી વિડીયો બનાવવા માટે ભાઈ એના પગ ગવા દુખતા હોય, પ્રસંગમાં હોય તો ભાઈ બ્લોગ બનાવવા નીકળી જાય. કારણ કે આ ભાઈ મહેનત છે, કરી બતાવવાની ભાવના છે, લાગણી છે એવી એક. તો એટલા માટે આપણે બધી આ કરી. મેં કદાચ થઈ જાય ને ભાઈ, હાર નથી માનવી. ઘણાને એમ થાય કે ભાઈ બહુ ઇઝી હતું આના માટે. આથી 2-3 વર્ષ પછી એવું લાગશે બધાને કે ભાઈ આના માટે બહુ ઇઝી હતું. તો ભાઈ ઇઝી નથી. અત્યારે જેમ હું સવારમાં 6 વાગે ઉઠ્યો હતો ને એમ કાલે 6 વાગે 6 વાગે ઉઠ્યો હતો. એન્ડ એટલી બધી મહેનત કરું છું ભાઈ. ગમે એ હાલત હોય, ગમે તે કરવાનું હોય, એન્ડ ગમે તે કહેવાય ને કે ભાઈ આપણે લાઈફમાં સક્સેસ થવા માટે ગમે તે કરવું હોય, બરાબર. પણ એક મહેનત હું એટલી કરી છું ને ભાઈ કે એને હું હાસિલ કરીને જ રહીશ, ગમે તે થાય. કેટલા વિડીયોઝ પોસ્ટ કરવા છે મારે, કેટલી રીલ્સો બનાવવાની છે મોટિવેશનની, કેટલા બ્લોગ એડિટ કરવાના છે, કેટલું સ્ટોરેજ રાખવાનું, કેટલું ડિલીટ કરવાનું છે. એટલું બધું ભાઈ મગજમાં ભરેલું હોય ને તમારા કે ભાઈ તમને કન્ફ્યુઝ થઈ ગયો ભાઈ કરવું શું, આ બ્લોગિંગ મૂકી દેવું કે શું કરવું, એમ તમને અહીંયા લગનનો વિચાર આવી જાય. પણ તમને કહેવાય ને કે ભાઈ હરેક માણસોની વિચારધારા સરખી નથી હોતી. અત્યારે હું વાત કરું છું બરાબર, તો કદાચ 5 જણાને એવું લાગ્યું છે કે આ તો મારા વિડીયોમાં હોય બોલું પેલું. અને તમારા જેવો એકાદોય ભાઈ હોય ને તો તમને એમ લાગશે કે ભાઈ એ તમારી જેવો એકાદોય છે ને એ એમ વિચારશે ભાઈ નહીં સાચી વાત છે, આ સ્ટ્રગલ બહુ કર્યું, આણે બહુ મહેનત કરી. પણ એમાંથી તમારા પછી હજી પાછળના 4 લોકો રહ્યા ને ભાઈ, આ 4 લોકો દુનિયાની માવડ ગયા, સમજ્યા તમે? કે એ શું બોલશે, શું કરશે, શું વિચારશે આપણે. અને એટલું બધું ભાઈ લોકોને ડિમોટિવેટ કરતા હોય ને એ લોકો 4 લોકો કે ભાઈ એ બધાની મહેનતને ભાઈ ઝીરો કરી નાખે ડાયરેક્ટ. મને તો એ વિચાર, તમે કેટલું બધું કર્યું હોય, ભલે તમે બ્લોગિંગ એવું કંઈ ના કરતા હોય, પણ તમે જે ફિલ્ડમાં હોય ને, કડિયા કામ કરતા હોય, દાડીએ જતા હોય, ખેતીવાડી કરતા હોય, ગમે તે XYZ ગમે કરતા હોય, પણ એ તમને લાસ્ટમાં કહેવા શું ખબર, કાં બહુ પૈસાવાળી છે ને તો 2 નંબરનું કરે, અને મારી જેવો ક્રિએટર બનતો હોય ને તો કે ભાઈ એવા ગાંડા વેડા થોડા કરવાના હોય. પછી જ્યારે સક્સેસ થઈ જાવ ને પછી એમ કે ઓહો ભાઈ આ વિડીયો બનાવ્યો તો ગમે એનું ઉપડી જાય, 10 દી વિડીયો નાખી તો ગમે એનું હાલી જાય. તો ભાઈ ઉતાર વિડીયો, ઉતાર ને કર સ્ટાર્ટ, વિડીયો ઉતાર ને સ્ટાર્ટ કર, અને પછી જો કેમ થાય, કેટલી વ્યહો થાય. ખાલી કેમેરો ખોલવામાં આમ ન થઈ જાય ને તો નામ બદલી નાખવું ને ભાઈ. કારણ કે ખાલી કેમેરો એક વખત ખોલીને જોઈ લેજો ગમે પબ્લિકમાં. એટલે આવું બધું છે ભાઈ, તમારા લોકોનો પ્રેમ, તમારા લોકોનો ભાવ. તો વિડીયોમાં અહીંયા સુધી પૂગી ગયા તો ઓબ્વિયસલી વિડીયો ગમી જ ગયો હશે. અને ના ગમ્યું હોય તો કંઈક થોડી ઘણી મિસ્ટેક હોય તો એ અમને કહો તો અમે સુધારી. તમારે કઈ ટાઈપના કોન્ટેન્ટ જોવામાં મજા આવે છે
એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.